હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આજે બનાવવાની હતી ચટણી, જમવાનું તો બનેલું જ હતું. પછી હું આવી ગઈ અહીંયા બોટલ વોશ કરવા માટે. ચટણી તો કાકીએ બનાવેલી હતી. તેને પછી મારા નાના ભાઈને ભૂખ લાગી હતી, તો એ શું બોલે છે જો. તેના પછી અમારા ઘરનો જે હતો બગીરો એ મારી પર આવીને વોશરૂમ કરી ગયો જો. તો ગરમ ગરમ લાગે યાર. મમ્મી એક તો મને એટલી નારસ આવે ને પાછું બગુ. તમે બધા પણ મંડેના દિવસે આ બધું જ જમવાનું છે, પણ તમે કોમેન્ટમાં બતાવજો જરૂર. તેને પછી અમે રેડી થઈ ગયા હતા શીતળા માતાના મંદિર જવા માટે, તો બધા ગયા હતા દર્શન કરવા માટે. તમે પણ દર્શન કરી લેજો. આના લખણા તો કોઈ દિવસ પૂરા જ ન થઈ. જો કેવી રીતના ટંગાયેલું છે. તેના પછી ત્યાંથી અમે આવી ગયા, ઘરની સાફ સફાઈ કરી, ઉપરના રૂમની 2, અને પછી નીચે મારા રૂમની સાફ સફાઈ કરી. તેના પછી મારા મમ્મી બીના બોલે સમજી જાય. મારા મમ્મી નાસ્તો લાવ્યા હતા. તેના પછી આ જો કેવી રીતના સૂતા છે. પપ્પા કીરો બતાવતા હતા, જો આ બધું ખાઈ જાય. આ જો અમારા ઘરનું એક માણસ હતું, અને ઘડિયાળ લગાવતા હતા, પણ ત્યાંથી ઘડિયાળ પાછી પડી ગઈ હતી. કેટલી સરસ લાગતી હતી, બટ કંઈ ના, ત્યાંથી પડી જતી. ત્યાં આ જો કેવી રીતના સૂતો છે. બાય બાય ગાઈસ. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. બાય.